રાજનીતિની પરિભાષા બતાવવા માંગતા હોય તો મહિપતસિંહને ટિકિટ આપીને તમે સ્વીકારી શકો છો. મહિપતસિંહ તૈયાર છે. મહિપતસિંહે ખુલ્લી વાત મૂકી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ માનનીય અમારા દેવુસિંહ ચૌહાણ સાહેબને ટિકિટ આપીને એમને જાહેર કરી. દેટ મીન્સ ભાજપે દેવુસિંહને સ્વીકાર્યા બાદ આપણે કોંગ્રેસને અપીલ કરી. કોંગ્રેસના તમામ નેતાઓને આપણે મળ્યા કે આપણે લડવા માંગીએ છીએ. કામ તો તમને ખબર જ છે કે આપણું કામનું પેટન્ટ કેવું છે, કેવી રીતે કામ કરીએ છીએ. અઘરો છું, બોલું છું, પણ કામ કરવાની સિસ્ટમ આવડે છે અને કામ કેવી રીતે કરાવવું એ સારી રીતે આવડે છે અને લાયક છું. સૌથી મોટી વસ્તુ છે લોકશાહી છે અને લોકશાહીની અંદર દરેકને બોલવાનો અધિકાર છે, દરેકને લડવાનો અધિકાર છે, દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. એવી રીતે મેં પણ વાત કરી કે મહિપતસિંહ લડવા માંગે છે. કોંગ્રેસ જો પાર્ટી જો મહિપતસિંહને ખેડા લોકસભાની અંદર ટિકિટ આપતી હોય તો ચોક્કસ આપણી તૈયારી છે કે આપણે લડીએ. અને અત્યારે જે માહોલ છે, જે સામા પ્રવાહે કોઈ બોલવા તૈયાર નથી, સામા પ્રવાહે કોઈ જવા તૈયાર નથી, પણ સામેથી આપણે કહ્યું હતું. પણ કદાચ કોંગ્રેસને કંઈક બીજું પસંદ હશે. આપણે એ બાબતની અંદર હું વધારે જોર તો ના મારી શકું, એમને ખોટો ના કહી શકું, કારણ કે એમની પોતાની પાર્ટી છે, પોતાની વિચારધારા છે, પોતાના નિર્ણય શક્તિ છે, પોતાના નેતાઓ છે. એ નક્કી કરે એ જ થાય. એની અંદર મહિપતસિંહના કહેવાથી કે ના કહેવાથી એ લોકોને ફરક ના પડે. એટલે કદાચ એમને મહિપતસિંહ ફિટ લાગતા નથી. એમને એવું લાગે છે મહિપતસિંહ ખેડા લોકસભા માટે એક સક્ષમ વ્યક્તિ નથી. એટલે એમને એક એવા સક્ષમ વ્યક્તિની જરૂર છે જે ખેડા લોકસભા લડે અને જીતાડે. હવે કોણ હશે એ તો કોંગ્રેસ પાર્ટી નક્કી કરે, પણ આપણને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આપણને ટિકિટ આપવા તૈયાર નથી, કારણ કે મહિપતસિંહ ખોટું ચલાવે એવા નથી. મહિપતસિંહ આ ચોર કંપનીઓ વાળા છે એમને ખુલ્લા પાડે છે. મહિપતસિંહ આ ભ્રષ્ટ સિસ્ટમની અંદર જે હપ્તા ખાવા વાળા લોકો છે એમની સામે લડે છે, એમને ખુલ્લા પાડે છે. આ બધી બાબતની અંદર કદાચ રાજકીય પાર્ટીને તકલીફ આવે છે. એમના હપ્તા બંધ થઈ જાય, એમની આવક બંધ થઈ જાય. મહિપતસિંહની કામ કરવાની પેટર્ન એ બધાને ખબર છે. કોઈના દબાવવાથી દબા એવો છે નહીં. કોઈની સાંભળવાની અંદર જે ખોટું કરતું હોય ને એને રોકવા માટે કોઈ ફોન કરે તો એનું સાંભળે એવો વ્યક્તિ છે નહીં. એટલે મહિપતસિંહ, મેં પહેલા બી કહ્યું હતું કે અઘરો છું, એટલો સરળ નથી કે મહિપતસિંહ કોઈ બી પાર્ટીની અંદર સેટ થઈ જાય એવું નથી. એટલે સ્વીકારવો અઘરો છે. અને જે વાત મૂકી હતી એ જ મુજબ મહિપતસિંહ કોઈ પાર્ટીની અંદર ચાલે એવા નથી. અને ખાસ વાત હવે આવે છે લડવાની. તો આપણે થોડી વાર પહેલા જ અમને એક પોસ્ટ મૂકી છે, લડવું છે, પરિણામની ચિંતા કરતા નથી, શું રિઝલ્ટ આવશે ચિંતા કરતા નથી, કેટલા વોટ મળશે એની ચિંતા કરતા નથી, ડિપોઝિટ રહેશે કે જશે એની ચિંતા કરતા નથી. પણ હા, એક સંવિધાનિક એક રીત છે, એક સંવિધાનિક એક અધિકાર છે. અને સૌથી મોટી વસ્તુ એ પીડા છે કે ખોટું થાય છે ત્યારે સાલાઓ ચોર આ નેતાઓ કોઈ માર્કેટમાં દેખાતા નથી. અને રાજકીય પાર્ટીઓને નેતા પણ એવા જ ગમે છે કે 5 વર્ષ જે ઊંઘી રહે, પબ્લિકના કોઈ કામ ના કરે એવા લોકોને ટિકિટ આપવીને એમને ચૂંટણી લડાવવા છે. પણ જે કામ કરે છે, જે બોલે છે, એને ટિકિટ પાર્ટીમાં લેવી નથી, આપવી નથી. કારણ કે ખબર છે પોલ ખોલી નાખશે. એમની પણ પોલો ખોલશે. અત્યારે એમની પોલ ખોલવા માટે લાઈવ નથી આવો, એટલે એમના કઈ સંદર્ભમાં તમે ચિંતા ના કરતા. તમારા વિશે કોઈ ટિપ્પણી નહીં કરું, પણ જે દેખાઈ રહ્યું છે હું ફક્ત અત્યારે મારી વાત કરીશ. કોઈ કોંગ્રેસનો કે કોઈ ભાજપનો વિરોધ કરવા માટે લાઈવ નથી કર્યું. મને એવું લાગે છે કે મારે લડવું જોઈએ. પરિણામની કોઈ ચિંતા નથી કરતો ને એટલા માટે કહી રહ્યો છું. ને એટલા માટે લડવાની વાત કરું છું કે ખેડા બી લડીશ, આણંદ બી લડીશ, અને સાથે ખંભાત વિધાનસભાની અંદર જે પેટા ચૂંટણી છે ત્યાં પણ લડીશ. બધા કહેશે મહિપતસિંહ આવું હતું છે યાર, આંખો મીચીને લડી લેવું છે, અહીં લડી લેવું, તમારે અહીં લડી લેવું છે, અને અંગાત બધું લડી લેવું છે, જીતવાના તમે કઈ જગ્યાએ નથી. એટલે ભાઈ જીતવું હારવું એ બધું છોડો ને, તમારું કામ છે જોવાનું. સહકાર તો તમે આપવાના નથી, અને જે સહકાર મને આપવાના છે એ તો આપવાના જ છે. જે મારા ચાહકો છે, જે મારા કામને પસંદ કરે છે, જેને મતલબ જે લોકો મને નેતા તરીકે આગળ વધવા જોવા માંગે છે, એ લોકો એમને વોટ આપવાના છે. મને કોઈ ચાપલુસીની કોઈ પરવા નથી, કોઈ ચાપલુસિયાઓની ચિંતાની મને કોઈ ચિંતા નથી. એટલે તમારે જે ચાપલુસિયાઓ છે કે મહિપતસિંહ બધી જગ્યાએ લડી જ લેવું છે, નેતા બની જવું છે, આ કરી લેવું છે, તે કરી લેવું છે, જે કરવું છે હું મારા સમયે કરીશ, લડીશ. રિઝલ્ટની ચિંતા મને નથી. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે, એટલા માટે લડવું જરૂરી છે કે એક ઇલેક્શનના માધ્યમથી દરેક ગામડે હું પહોંચીશ. મારી ઈચ્છા છે કે આ જેટલા બી જે માર્કેટની અંદર નેતા બનવાની વાતો કરે છે, જીતવાના બેમાંથી એક જ છે. મહિપતસિંહને જીતવું અઘરું, તું સામેથી કહી રહ્યો છું. મને ખબર છે લોકસભા જીતવી એ સરળ નથી, ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે. પણ હારવાનું છે,
બહુ અઘરું છે, છતાં પણ લડવાની હિંમત છે મહીપતસિંહમાં. એ હિંમતને તમે નહીં રોકી શકો.